या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः। हेलो नमस्ते विद्यार्थी मित्रों, આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.2 જેમાં સંકર સંખ્યાનો માનાંક, કોણાંક અને ધ્રુવીય સમીકરણ વિશે ભણ્યા. સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપમાં નિરૂપણ. બરાબર. હવેનો ટોપિક છે આપણો દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણ જે તમે ધોરણ 10માં ભણીને આવ્યા છો કે દ્વિઘાત સમીકરણ છે એ આવું કંઈક એનું ફોર્મ છે કે ax² પ્લસ bx પ્લસ c બરાબર 0, જ્યાં a ડઝ નોટ ઇક્વલ ટુ 0. આ દર્શાવવું જરૂરી. શું કામ? તો કે જો a બરાબર 0 હોય તો સુરેખ સમીકરણ બની જાય. એટલે દ્વિઘાત સમીકરણ માટે a ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. બરાબર. તો એના બીજ અથવા તો એના ઉકેલ એ મેળવવા માટે પહેલા વિવેચક મેળવવો પડે. તો વિવેચક d ઇઝ ઇક્વલ ટુ b² માઇનસ 4ac. બરાબર. તો આના પરથી ઉકેલ નક્કી થાય. એના જો વિવેચક છે પેલું કે d છે એ ગ્રેટર ધેન 0 હોય, કઈ રીતે નક્કી થશે કે d ગ્રેટર ધેન 0 હોય તો સમીકરણને બે વાસ્તવિક બીજ અથવા ઉકેલ, બે વાસ્તવિક ઉકેલ અથવા બીજ મળે. બરાબર. જો d ઇક્વલ ટુ 0 હોય, તો સમીકરણને એક અથવા તો સમાન, બે સમાન અથવા તો એક વાસ્તવિક ઉકેલ અથવા બીજ મળે. બરાબર. જો d છે એ 0 હોય તો એને બે સમાન, એટલે કે એ એક જ થયું ને કે x બરાબર 2 ને x બરાબર 2 એમ બે બીજ મળ્યા તો એ જ કહેવાય કે એક વાસ્તવિક ઉકેલ મળે. પણ જો d ગ્રેટર ધેન લેસ ધેન 0 હોય, જો d લેસ ધેન 0 તો સમીકરણને વાસ્તવિક ઉકેલ અથવા તો બીજ ન મળે. બરાબર. આવું તમે 10મા ધોરણમાં ભણ્યા. જો એ વાસ્તવિક બીજ મળતું હોય તો એનું સૂત્ર ભણ્યા હતા કે x ઇઝ ઇક્વલ ટુ, જો એક્સમાં દ્વિઘાત સમીકરણ હોય તો ચલ x આપ્યો તો અહીંયા એક્સમાં દ્વિઘાત સમીકરણ કહેવાય. તો x બરાબર -b પ્લસ ઓર માઇનસ √d અપોન 2a. બરાબર. આવું ભણ્યા કે જો d ગ્રેટર ધેન 0 હોય તો એનું વર્ગમૂળ નીકળે એટલે બે પ્લસ ઓર માઇનસ, અહીંયા આગળ પ્લસ ઓર માઇનસ આપ્યું છે આગળ, એટલે બે વાસ્તવિક બીજ મળે. પછી જો d 0 હોય એટલે આ 0 થઈ જાય તો -b અપોન 2a વધે ખાલી, એટલે કે એક અથવા તો બે સમાન બીજ પણ કહી શકાય એને. બરાબર. તો એનો ઉકેલ એ રીતે મળશે. પણ જો d ઋણ હોય, લેસ ધેન 0, d ઋણ હોય તો ઋણનું વર્ગમૂળ છે એ તમે 10મા ધોરણમાં ભણ્યા નથી. પણ હવે અત્યારે આપણે સંકર સંખ્યામાં ભણ્યા કે જો અંડર રૂટમાં માઇનસ હોય તો કે -d હોય, d કેવો હોય? માઇનસ હોય, તો ઇઝ ઇક્વલ ટુ હું લખી શકું કે -1 ઇન્ટુ d ઇઝ ઇક્વલ ટુ -1 નું વર્ગમૂળ. આપણે સંકર સંખ્યામાં ભણ્યા કે -1 નું વર્ગમૂળ એટલે શું કહેવાય? i. તો હું આને i√d લખી શકું ને? શું લખાય? i√d. તો આને અહીંયા મૂકી દેવાનું જો ઋણ હોય તો. એટલે હવે આપણે ઋણ હોય d, વિવેચક d કેવો હોય? ઋણ હોય ત્યારે સમીકરણના ઉકેલ મેળવતા શીખવાનું છે. બરાબર. તો એના માટે આ છે. એટલે કે જો સમીકરણ ax² પ્લસ bx પ્લસ c બરાબર 0 એ ડઝ નોટ ઇક્વલ ટુ 0 માટે વિવેચક d
ઋણ હોય ત્યારે સમીકરણનો ઉકેલ બરાબર એટલે ઉકેલ x બરાબર -b ± -d/2a અથવા તો x બરાબર -b ± હવે -√d એટલે આપણે શું લખ્યું id √id સોરી i√d અને છેદમાં 2a. તો હવે દ્વિઘાત સમીકરણમાં જો વિવેચક ઋણ હોય ત્યારે એનો ઉકેલ છે એ કઈ રીતે મળશે -b ± i√d છેદમાં 2a. ઓકે, તો આ રીતે આપણે સંકર સંખ્યાનો ઉપયોગ કરી અને દ્વિઘાત સમીકરણ છે એના ઉકેલ મેળવતા શીખવાનું છે. જે સ્વાધ્યાય 5.3 આખો દ્વિઘાત સમીકરણના ઉકેલ મેળવવાના છે એઝ ઇટ ઇઝ, બરાબર. રૂટમાં ડી હોય -d હોય ત્યારે. રેડી? જોઈએ સ્વાધ્યાય 5.3. ચલો સ્વાધ્યાય 5.3 એમાં દાખલા નંબર 1 એમાં આપણને એવું કીધું કે આ સમીકરણ જે છે એના ઉકેલ મેળવો. તો એનો ઉકેલ મેળવવા માટે આમાં તો સીધું x² + 3 = 0 આપ્યું છે એટલે હું આને સીધું લખી શકું કે x² = -3. તો તેથી x ± √−3 લખાય, ± બંને બાજુ વર્ગમૂળ લઈએ એટલે કેવું થઈ જશે +/- તો તેથી x બરાબર ± અને લખાય -1 × 3 -1 × 3. હવે -1 નું વર્ગમૂળ એટલે i થઈ ગયું. તો તેથી x બરાબર ± i/√3. તો આ એનો ઉકેલ થયો સમીકરણ, દ્વિઘાત સમીકરણનો ઉકેલ. બરાબર. નેક્સ્ટ દાખલો બીજો. (2x² + x + 1 = 0). ચલો બીજા દાખલામાં શું કીધું છે કે 2x² + x + 1 = 0. હવે આને આપણે સમીકરણને ax² + bx + c = 0 સાથે સરખાવતા, એટલે પેલા d મેળવવા માટે પેલાની સાથે સરખાવીએ તો a બરાબર કેટલા છે 2, પછી b બરાબર કેટલા છે તો કે 1, x નો સહગુણક 1 છે અને c અચળ પદ કેટલું છે 1. તો એનો ઉકેલ મેળવવો હોય તો પેલા તો વિવેચક ફાઇન્ડ કરવો પડે. વિવેચક d બરાબર b² એટલે 1 નો સ્ક્વેર -4 × ac, a એટલે 2 અને c એટલે 1. તો 1 માઇનસ કેટલા આવશે આ 8. તો તેથી d કેટલો મળ્યો આપણને -7. d -7 એનો મતલબ <0. તો તેથી ઉકેલ x બરાબર -b એટલે કેટલા છે -1 ± -7 છેદમાં 2a, a એટલે 2 છેદમાં a બરાબર 2 છે. તો આનો જવાબ આપણને ઉકેલ મળ્યો કે -1 ± હવે માઇનસ રૂટમાં 7 આપ્યું છે, રૂટમાં -7 તો માઇનસનું વર્ગમૂળ થઈ જશે i, એટલે અહીંયા લખી શકાય i√7/2 × 2 4. તો હવે હું સેપરેટ આપું એટલે તેથી બે ઉકેલ મળે. ઉકેલ કયા કયા મળશે? એક તો -1/4 પ્લસ i√7/4 અને બીજો ઉકેલ એટલે કે બીજો બીજ -1/4 માઇનસ i/√7/4. તો આ સમીકરણના ઉકેલ થઈ ગયો. બરાબર. તો આ રીતે જ્યારે માઇનસમાં હોય ડી, વિવેચક ઋણ હોય ત્યારે એના ઉકેલ પણ શક્ય છે. નેક્સ્ટ જોઈએ. ચલો ત્રીજો દાખલો શું કીધું છે કે x² + 3x + 9 = 0. તો આને પણ આપણે પેલા સમીકરણ સાથે સરખાવીએ, દ્વિઘાત સમીકરણ સાથે. તો a બરાબર આપણને કેટલા મળશે 1, b બરાબર 3 અને c બરાબર
9. તો વિવેચક ડી મેળવીએ, ડી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર એટલે કે કેટલા 3નો વર્ગ એટલે 9 માઇનસ 4 ઇન્ટુ 1 ઇન્ટુ સી બરાબર 9. તો ડી કેટલો મળશે આપણને 9 માઇનસ 36 એટલે માઇનસ 27 લેસ ધેન 0. તેથી એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ બી એટલે કેટલા 3 પ્લસ ઓર માઇનસ અંડર રૂટ માઇનસ 27 છેદમાં 2 ઇન્ટુ એ એટલે 1. તો તેથી એક્સ બરાબર અહીંયા આગળ જોઈએ તો -3 અહીંયા લખીએ આપણે કે એક્સ બરાબર -3/2 પ્લસ આને લખાય આઈ અંડર રૂટ 27/2. હવે અંડર રૂટ 27 એટલે 9 ગુણ્યા 3 એટલે આપણે એવું લખી શકીએ ને 27નું વર્ગમૂળ લેવું હોય તો કેટલા આવશે 3√3. 27નું વર્ગમૂળ કેટલું થઈ જશે 3√3. તો તેથી ઉકેલ -3/2 પ્લસ I 3√3/2 અને -3/2 પ્લસ પ્લસ પહેલાં લીધું હવે -3√3/2. તો આ રીતે સમીકરણના ઉકેલ છે એ આપણને મળશે. નેક્સ્ટ જોઈએ ચોથું. એમાં શું કીધું છે તો કે -x² પ્લસ x -2 બરાબર 0. ચલો પહેલાં તો સમીકરણ સાથે સરખાવો એઝ ઇટ ઇઝ એટલે a ઇઝ ઇક્વલ ટુ -1, b ઇઝ ઇક્વલ ટુ 1 અને c ઇઝ ઇક્વલ ટુ -2 મળશે. તો ડી વિવેચક ડી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર એટલે 1 પછી -4 a એટલે -1 અને b એટલે -2. તો ડી ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે તો કે 1 માઇનસ પ્લસ 2 એટલે 8 એટલે -7 જે લેસ ધેન 0 મળી ગયું બરાબર. તો હવે હું સીધો એનો ઉકેલ લખી શકું કે ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ તેથી ઉકેલ એક્સ ઇઝ ઇક્વલ ટુ -b એટલે 1 પ્લસ ઓર માઇનસ અંડર રૂટ -7/2 એ એટલે કેટલા છે -1. તો તેથી એક્સ ઇઝ ઇક્વલ ટુ -1 અપોન -2 -1 અપોન -2 એટલે માઇનસ પ્લસ 1/2 પછી પ્લસ -√7 છે અંડર રૂટ -7 એટલે માઇનસનું આઈ થઈ જશે એટલે √7 I √7/-2 એટલે અહીંયા -2 એટલે અહીંયા માઇનસ થઈ જશે. અને બીજો ઉકેલ છે એનો કયો મળશે તો કે 1/2. હવે અહીંયા ઓલરેડી માઇનસ લેવાનું છે અને છેદમાં માઇનસ એટલે એ પાછું માઇનસ પ્લસ થઈ જશે એટલે પ્લસ I √7/2. તો આ બે ઉકેલ થશે આના. રેડી. નેક્સ્ટ જોઈએ. દાખલા નંબર 5. એમાં શું કીધું છે તો દાખલા નંબર 5, 6 એ બે તમારે જાતે ગણવાના છે હોમવર્કમાં. આપણે જોઈએ 7 √2x² પ્લસ x પ્લસ √2 બરાબર 0. દાખલા નંબર 5 અને 6 જાતે ટ્રાય કરો. 7મો એમાં શું કીધું છે પહેલાં તો આપણે સમીકરણ સાથે સરખાવીએ છીએ. બધું લખવાનું આપણે અહીંયા લખતો નથી પણ તમારે લખવાનું જે પહેલા દાખલામાં બીજામાં લખ્યું છે એમ કે સમીકરણને ax² પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા a બરાબર કેટલા આવે છે અહીંયા આગળ √2 પછી b બરાબર 1 અને c બરાબર √2. તો વિવેચક d બરાબર b² એટલે 1 પછી -4 ઇન્ટુ a ઇન્ટુ c. તો d બરાબર 1 માઇનસ √2 ઇન્ટુ √2 એટલે 2 ઇન્ટુ 4 8 ઇઝ ઇક્વલ ટુ -7 લેસ ધેન 0. તેથી x બરાબર -b એટલે 1
પ્લસ ઓર માઇનસ અંડર રૂટ -7/2a એટલે √2. તો તેથી x બરાબર -1 પ્લસ ઓર માઇનસ i√7/2√2. અંડર રૂટ -7 નું શું થઈ જશે? i√7. હવે સેપરેટ આપી દઈએ એટલે બે ઉકેલ -1/2√2 પ્લસ i√7/2√2 અને બીજો ઉકેલ છે એ -1/2√2 માઇનસ i√7/2√2. બરાબર. તો આ રીતે ઉકેલ મેળવવાનું. નેક્સ્ટ દાખલો જોઈએ. ચલો એના પછી દાખલા નંબર 8 એમાં કીધું છે √3x² -√2x પ્લસ 3√3 બરાબર 0. તો પેલા ફર્સ્ટ આપણે જે કરીએ છીએ કે સમીકરણને ax² પ્લસ bx પ્લસ c બરાબર 0 સાથે સરખાવતા a બરાબર √3, b બરાબર -√2, c બરાબર 3√3. તો વિવેચક d બરાબર b² એટલે -√2 નો સ્ક્વેર એટલે માઇનસ નો વર્ગ પ્લસ થઈ જશે ને √2 નો સ્ક્વેર 2 -4 ઇન્ટુ √3 ઇન્ટુ 3√3. તો d બરાબર કેટલા મળશે? 2 - 4 ઇન્ટુ 3√3 એટલે 3 અને 3 3 9. તો 2 - 36. Therefore d is equal to -34 less than 0. d કેવો મળ્યો? -34. તો તેથી ઉકેલ x બરાબર -b એટલે કેટલા છે? -√2 એટલે માઇનસ માઇનસ કેવા થઈ જશે? +√2 પ્લસ ઓર માઇનસ અંડર રૂટ -34 અપોન કેટલા આવશે? 2√a એટલે √3. તો તેથી x બરાબર √2 પ્લસ ઓર માઇનસ i√34 અપોન 2√3 બરાબર. તો x બરાબર √2 પ્લસ ઓર માઇનસ પ્લસ બે અલગ અલગ લખવાના પ્લસ અને માઇનસ એટલે પ્લસ i√34 અને સેપરેટ આપીએ તો અહીંયા આવશે √2 અપોન 2√13 અને અહીંયા આવશે √34 અપોન 2√3 અને બીજું આવશે √2/2√3 માઇનસ i ઇન્ટુ 34√2√3 બરાબર. તો હજી તમારે આનું સાદરૂપ આપવું હોય તો આપી શકો કે આને √2 વડે ભાગી દો એટલે અહીંયા 1/√6 આવી જશે 1/√6 અને અહીંયા આગળ √2 ઉડી જશે એટલે અહીંયા આવશે √17/√6 √17/√6 એમ પણ લખી શકાય અથવા તો અહીંયા સુધી લખો તો પણ ચાલે. ચલો એના પછી દાખલા નંબર 9. શું કીધું 9મા દાખલામાં? તો કે x² પ્લસ x પ્લસ 1/√2 બરાબર 0. ચલો 1/√2 આપ્યું છે અહીંયા c. તો પેલા એઝ ઇટ ઇઝ આ સમીકરણ સાથે સરખાવો એટલે a બરાબર 1, b બરાબર 1 અને c બરાબર 1/√2. તેથી d બરાબર b² એટલે 1 - 4 ઇન્ટુ 1 ઇન્ટુ 1/√2 બરાબર 1 માઇનસ. હવે અહીંયા આગળ જુઓ તો 4 એટલે કેટલા લખાય? 2 ઇન્ટુ 2 છેદમાં √2. હવે એક √2 અહીંયા ઉડી જશે એટલે આનું થઈ જશે 1 - 2√2 1 - 2√2. તો અહીંયા આગળ આને કેવું કહેવાય? 0 કરતાં નાનું. શું કામ? જુઓ હવે √2 નું વર્ગ 2 નું વર્ગમૂળ કેટલું થાય? 1.41 એને ગુણ્યા 2 સોરી 1.44 થાય ને 2 નું વર્ગમૂળ એને ગુણ્યા 2 એટલે ઈ સમથિંગ 3 પોઈન્ટ સમથિંગ થઈ જશે
સોરી 2 પોઈન્ટ સમથિંગ થશે, 2.88 જેવું કંઈક સમથિંગ થાય. તો આ બેનો ગુણાકાર છે એ 1 કરતાં મોટો મળે છે, એટલે 2 પોઈન્ટ મળે છે. તો 1 માંથી 2 બાદ કરો એટલે એ માઇનસ ઓબ્વિયસલી થવાનું છે, એટલે કે ઋણ મળ્યું, ડી ઋણ મળ્યું. એટલે હવે પાછું ઉકેલ માટે પાછું આને છે ને એમ લખવાનું કે આમાંથી હું માઇનસ કોમન કાઢું એટલે -2√2 -1 આ રીતે બતાવવાનું. એટલે ડી છે એ આપણને આ મળશે -2√2 -1. એટલે આમાંથી આપણે માઇનસ કોમન કાઢી લીધો એટલે આ પ્લસ માઇનસ હતું એ પ્લસ થઈ ગયું ને પ્લસ હતું એ માઇનસ. હવે આ ડી આપણો ફાઇન્ડ થઈ ગયો. હવે એક્સ બરાબર માઇનસ બી એટલે 1 ± અંડરરૂટ -2√2 -1 છેદમાં 2 × 1 બરાબર. તો એક્સ બરાબર કેટલા મળશે? -1/2 પ્લસ i ઇન્ટુ 2√2 માઇનસ આખોમાં અંડરરૂટ આવશે પાછું અને છેદમાં 2 અને બીજું આમ પણ લખાય -1/2 માઇનસ i એક પ્લસ અને બીજું માઇનસ i અંડરરૂટ 2√2 -1/2. રેડી? તો આ 9મો દાખલાનો જવાબ. પછી નેક્સ્ટ દાખલા નંબર 10. 10મો દાખલો જોઈએ. ચલો 10મા દાખલામાં શું આપ્યું છે? એમાં આપ્યું છે x² પ્લસ x/√2 અને +1 = 0 આપ્યું છે. તો પહેલાં આપણે દ્વિઘાત સમીકરણ જે છે ax² + bx + c = 0 સાથે સરખાવીએ તો a અને b મળશે આપણને. a બરાબર 1, b બરાબર 1/√2 અને c બરાબર 1. તો વિવેચક d બરાબર b² એટલે 1/2, b નો સ્ક્વેર એટલે 1/√2 નો સ્ક્વેર, 1/√2 નો સ્ક્વેર કરીએ એટલે 1/2 -4 × 1 × 1. તો d = 1/2 -4. તો એનો લસા લઈએ તો 1 - 8/2. તો d = -7/2 <0, -7/2 <0. તો તેથી x બરાબર ઉકેલ x બરાબર -b એટલે 1/√2, b એટલે 1/√2 ± √−7/2 અને છેદમાં 2 × 1 a = 1. તેથી x = જો અહીંયા પ્લસ ઓર માઇનસ, એક પ્લસ અને એક માઇનસ. તો -1/√2 છેદનો અંશમાંથી છેદ ક્યાં જશે? છેદમાં, એટલે એને લખાય 2√2 બરાબર. આ 1/√2 ના છેદમાં 2 એટલે એનું થઈ જશે 1/2√2. પછી પ્લસ માઇનસનું વર્ગમૂળ i અને બાકીનું એઝ ઇટ ઇઝ √7 છેદમાં √2 એટલે અહીંયા 2√2. √7/2 એ √2 છે એ ક્યાં જશે? અંશનો છેદ છેદમાં એટલે 2√2. અને બીજો ઉકેલ -1/2√2 માઇનસ i × √7/2√2. તો આ રીતે આપણે દ્વિઘાત સમીકરણ છે એમાં જો d 0 કરતાં નાનું હોય એટલે કે ઋણ હોય તો એને -1 × જે કાંઈ d હોય એ લખી અને માઇનસનું વર્ગમૂળ થઈ જશે i. સંકર સંખ્યામાં આપણે આગળ પહેલાં ભણી ગયા બરાબર. તો આ રીતે દ્વિઘાત સમીકરણ છે એના સંકર સંખ્યાની મદદથી ઉકેલ મેળવવાના રહેશે. 10મા ધોરણમાં તમે વાસ્તવિક ઉકેલની જ વાત કરી હતી કે વાસ્તવિક ઉકેલ છે એ ક્યારે મળે? જ્યારે d > 0 અને d = 0 હોય. પણ જો d < 0 હોય તો વાસ્તવિક ઉકેલ મળે નહીં. એ આમાં પણ વાસ્તવિક ઉકેલ મળતો નથી, પણ સંકર સંખ્યામાં ઉકેલ એનો મળે છે. રેડી? તો આજે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળનો ટોપિક છે એ આપણે જોશું. થેન્ક યુ.